ટાઈમિંગ શું છે, તમે ખેસ ક્યારે પહેરો? જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ, અર્થાત તમારા મગજમાં જ્યારે તમારી પર તથાકથિત હુમલો તો થયો જ, તો માર્યો તો લાગ્યો તો બધી વાત થઈ, પણ ત્યારથી નવનીતભાઈ બાલદિયાના મગજમાં બીજ તો રોપાઈ જ ગયા હતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આને કઈ રીતે વટાવી શકાય. એટલે એણે શું કરેલું, ગામ ગધેડો થયો આપણી ભાષામાં કહું તો, પછી પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી, કુંવરજી બાવળિયા, બ્રિજરાજસિંહ સોલંકીભાઈ આમ આદમી પાર્ટીવાળા, બધા જ કોળી સમાજના નેતાઓ ત્યાં આવ્યા. પરસોત્તમભાઈના દીકરાએ આવ્યા. છેવટે તો બધાએ કોશિશ કરી સમાજના નામે ઉહાપોહ મચાવ્યો. સમિતિ નથી, ગાંધીનગર ગયા, ગાંધીનગર સરકારને રજૂઆત કરી, સરકારે પણ એને સાંભળ્યા. એસઆઈટીની રચના થઈ, જયરાજ આહિર જે છે જેલમાં ગયા, જેને બાકી બધા પકડાણા. બધી જ પ્રક્રિયા તો થઈ. અને હીરાભાઈ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અથવા તો પત્રકારોને એમ કીધેલું કે હવે નવનીતભાઈને ન્યાય મળી ગયો ગણાય. આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. પણ નવનીતભાઈ બાલદિયાએ ત્યારે પણ એમ કીધું હતું કે અમને હજી કહેવા તો ન્યાય મળ્યો છે, હજી ફલાણું બાકી ઢીકણું બાકી, કે જે પોલીસ અધિકારીઓએ મારી ફરિયાદનું એમાં નજરઅંદાજ કરી અને ખોટું મને મિસગાઈડ કર્યો, એની સામે હવે એક્શન લ્યો. પોતાનું તો પતી ગયું, માયાભાઈનો છોકરો જેલમાં ગયો ને આ બધું પતી ગયું, તો હવે કે પોલીસ સામે લ્યો. એટલે ત્યારથી જ આપણે અનેક ડિબેટ મેં કરી હતી. જે તે સમયે મેં કીધું કે નવનીતભાઈ હવે રાજનીતિ ખેલવા જઈ રહ્યા છે, અને એનો અત્યારે આ દાખલો છે. તમારી સામે કોંગ્રેસમાં ગોઠવાઈ ગયા છે.